ગઈકાલે સવારે 10:17 પહેલો જ અમને ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી, કોલ મળેલ હતો. ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લગભગ 1.5 કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું, રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું. આગ બુઝાઈ ગઈ હતી. સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્રસાદ તોડી અને સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે. હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલ નથી. હા, સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ પસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની. એમાં જે ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે. પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનું. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી. કે ત્યારે એ બિલ્ડર તરફથી હતું. મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું. હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી. ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી. તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં, એવું ચોક્કસ કહી શકાય. એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે, રેસિડેન્સમાં નથી ચાલી. હા, હવે નોટિસ આપી અને ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી. કાર્યવાહી હવે અમે કરશું, પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દઈશું. એ પછી અમે પછી સીલિંગની કાર્યવાહી કેમ ન કરવામાં? સીલિંગની કાર્યવાહી જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી. કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવમાં. હા, થઈ શકે. આપણે જે પ્રેસ નોટ અમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે.